ગુજરાતી કેલેન્ડર મુજબ 4 સપ્ટેમ્બરે ભાદરવો મહિનો પ્રારંભ થાય છે. આ મહિનો 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ભાદરવો મહિનો ભાદ્રપદ તરીકે ઓળખાય છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુનો પ્રારંભ થાય છે. ભાદરવો માસ એ શરદ ઋતુનો પૂર્વ ભાગ છે. વર્ષા ઋતુમાં જે ખાનપાન આરોગ્યને હિતકારી હતા એનું સેવન કુદરતી રીતે પિત્તનો સંગ્રહ થતો હતો. અને આ સંગ્રહાયેલું પિત્ત શરદમાં જ્યારે તીવ્ર તાપમાન, અનહદ ગરમી અને ઉષ્ણ ભેજવાળી હવા ભેગી થાય છે ત્યારે તે પ્રકોપિત થાય છે. પિત્તનો પાચક સ્વભાવ દૂર થઈને વિદ્ગ્ર બની જાય છે. પરિણામે ભાદરવામાં પિત્તના દર્દીઓ થાય છે. તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા જેવી તકલીફો ઉદ્ભવે છે. આયુર્વેદિક કહે છે કે રોગોની માતા એ શરદ ઋતુ છે. એટલે જ કહેવામાં શરદ ઋતુને યમની દાઢ કહેવામાં આવે છે. શરદ સુખમાં પસાર થાય અને એનાથી મોટું સુખ બીજું શું હોય? એટલે જ તમને એક આશીર્વાદ સાંભળ્યા હશે તો શરદ જીવી શરદ. આ આપણા ઋષિ મુનિઓ ખૂબ જ વિદ્વાન હતા. વધેલા પિત્ત અને પિત્તના પાચન ગુણના અભાવના લીધે આપણા ઋષિ મુનિઓએ ભાદરવામાં પહેલા પંખવાડિયો અને અલગ અલગ વ્રતોથી ભરી દીધા. જેમાં ત્રીજી બ્રહ્મગૌરી વ્રત, ચોથું સિદ્ધ વિનાયક ચતુર્થી, ઋષિ પંચમું, છઠ્ઠાનું લલિતા વ્રત, મુક્ત ભાદર સમર્પિત જ્યેષ્ઠ અષ્ટમી, અદુખ નવમી, દસમું દશાવતાર વ્રત, પરિવર્તન એકાદશી, દુર્ગા દ્વાદશી, ગૌમાત્ર વ્રત અને કદી વ્રત જેવા વ્રત અને વ્રતની ચોક્કસ વિધિઓ રાખી છે. જેનાથી પણ હવે તો આ બધું ખાલી કર્મકાંડ જેવું બન્યું છે. વિજ્ઞાનની મૃત્યુ પામે છે. સાથે સાથે વ્યક્તિને સૌથી વધારે પ્રેમ પરિવારજનો સાથે હોય છે. તો એમના નામના પર શ્રદ્ધા કરવી ને પોતાના દોષો સંતુલિત અને મોટા પ્રયાસો કરવામાં આવે છે. જે વર્ષા ઋતુમાં ખાટલા, ખારા, તીખા રસનું મહત્વ સ્વીકાર્યું છે એમને શરદ ઋતુમાં પિત્તના શમન માટે કડવો, મધુર અને તુરો રસ ઉપયોગી નીવડે છે. હવે જાણીએ ભાદરવા મહિનામાં કયા કાર્યો કરવા અને કયા કાર્યો બિલકુલ ન કરવા જોઈએ. સૌ પ્રથમ આ માસમાં ભક્તિમાં ક્યાંક ને કાર્ય કરવા જોઈએ તે વિશે જાણીએ. નંબર 1. ભાદરવા મહિનામાં ભગવાન શિવની, કૃષ્ણ અને ગણેશજીની પૂજા કરવાની માન્યતા છે. તેમને યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. નંબર 2. આ મહિનામાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે. જેમ કે હરિયાળી તીજ, ગણેશ ચતુર્થી વગેરે. આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 3. ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે. નંબર 4. આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. નંબર 5. આ મહિનામાં મંદિરોમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. હવે જાણીએ ભાદરવા મહિનામાં સારા શારીરિક સ્વાસ્થ્ય માટે કરવાના કાર્યો વિશે. નંબર 1. ભાદરવાના 30 દિવસ રોજ રાતે સૂતા પહેલા સુંદર દર્શન, મહાદર્શન, ઘટવટી, 2 થી 3 ટીકા ચાવીને નવસેકા ગરમ પાણીમાં સાથે લેવું. નંબર 2. અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસ દૂધ, ચોખા, સાકરની ખીર અથવા દૂધ પૌવા ખાવું. ગળ્યું દૂધ એ વધેલા પિતૃનું જાની દુશ્મન છે. આ હેતુથી શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન થયું હતું.
નંબર 3, જેની લાલ પરછાઈ કથ્થાઈ કાળા ડાઘા હોય એને પાકેલા કેળાનું છૂંદીને એમાં સાકર ઉમેરીને બપોરે જમવા સાથે ખાવા. જે ઈચ્છા હોય તે તો ઘી પણ ઉમેરવું, પણ કેળા સાથે ઘી પાચનમાં ભારે થાય છે એટલે ઘી ઉમેરશો તો તે પછી 2 એલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો ઉપયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે કરવી જોઈએ. નંબર 4, વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું. નંબર 5, દૂધની વાનગીઓ, ખીર, દૂધપાક લઈ શકાય છે. નંબર 6, ઘીનું મોખણ નાખીને પૂરી કે રોટલી પિત્તળના સમાનમાં ખૂબ જ ઉપયોગી છે. નંબર 7, સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા ફળો ઘણા ઉપયોગી છે, પણ પરણેલા, પકવેલા અને માત્ર ખાટા ફળો સારા નથી. નંબર 8, સૂણ મગ, બાફેલા મગ, મગનું પાણી સ્વાસ્થ્ય વધારવાનું નારું છે. નંબર 9, પિત્તદોષ માટે આ ઋતુમાં સૂરદર્શન ચૂર્ણ ખૂબ જ ઉપયોગી બને છે. નંબર 10, તાપમાનમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેવા નિયમિત અંતરે પાણી, લીંબુ, સાકરવાળું શરબત, સાતરી વરી સાકરવાળું દૂધ કે મોડી ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાખી બનાવેલી લસ્સી, ખસગુલાબનું શરબત, ધાણા વરિયાળી શાકનું શરબત પીવાનું રાખવું. નંબર 11, સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પૂરી કે પછી સાકર નાખીને મીઠું કરેલું દૂધ, તાજી રોટલી જેવું ખાવું જોઈએ. નંબર 12, ભૂખ લાગતી ના હોય તો પણ ખાલી પેટે વ્યવસાય વિધા અંગે કે અન્ય કામ બહાર જતા પહેલા કેળા, સફરજન, નારપત્તી જેવા ફળો, ખજૂર, અંજીરનો નાસ્તો કરવો, જે પાચવામાં સરળ રહે છે તથા બિલકુલ ન ખાવાથી પેટને થતી એસિડિટી, બળતરાને રોકે છે. નંબર 11, ઘરની સાફ સફાઈ, ગાદલા ગોદડા તાપવા દરમિયાન ધાબે સૂર્યના તાપમાં ખુલ્લા માથે ઊભા ના રહેવું. સમયાંતરે પાણી, શરબત પીતા રહીને ઘરની સાફ સફાઈની પ્રવૃત્તિ કરવી. નંબર 14, આયુર્વેદિક ઔષધિમાં અનગુટ્ટીને વાટીને ત્રિભુવન કીર્તિ રસ, લક્ષ્મી વિલાસ રસ, સુંદર ચૂર્ણ અને પાચન વધારવાની ઔષધિઓ વૈદ્યો પાસેથી ઋતુમાં લેવી જોઈએ. હવે મિત્રો જાણીએ ભાદરવા મહિનામાં શું ન કરવું જોઈએ. નંબર 1, ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, તેમજ આ મહિનામાં દહીં ન ખાવું જોઈએ. આ સિવાય રીંગણ, કોબીજ વગેરેનું સેવન ન કરવું જોઈએ. નંબર 2, આ મહિનામાં માંસ, દારૂ, ઈંડા વગેરેનું સેવન ન કરવું જોઈએ. નંબર 3, આ મહિનામાં વ્યક્તિએ મનને શાંત રાખવું જોઈએ અને ક્રોધ અને હિંસાથી દૂર રહેવું જોઈએ. નંબર 4, વ્યક્તિને બીજાની ટીકા અને ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. નંબર 5, આ મહિનામાં આળસ છોડી દો અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહો. નંબર 6, આ આખા મહિનામાં વ્યક્તિએ પોતાના વાળ, નખ વગેરે ન કાપવા જોઈએ. નંબર 7, જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નારિયેળ તેલનું દાન કરે છે તો આ દાનને બિલકુલ સ્વીકારશો નહીં. નંબર 8, ભૂલે ચૂકે ખાટી છાશ ન જ પીવી. ખૂબ જ વણવાવેલી સાવ મોડી છાશ લેવી હોય તો ક્યારેય લેવાય. નંબર 9, પરિશ્રમ કરવો, રાસ ગરબા રમો, રમતો રમો. આનાથી પાચન તંત્ર સારું થાય છે અને પિત્તનું શમન થાય છે. મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો વિડીયોને પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે.